હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ડ્રાય ફ્રૂટ્સની ચોકલેટ બનાવતા જોશું. એના માટે આપણે ડાર્ક ચોકલેટ 50% અને મિલ્ક ચોકલેટ 50%. મીન્સ કે બેવે જેટલી ડાર્ક ચોકલેટ લેશું એટલી જ આપણે મિલ્ક ચોકલેટ લેશું. ઓકે. અને ડ્રાય ફ્રૂટ્સને ચોપ કરેલા છે. અમે બદામ અને પિસ્તા લીધેલા છે. આપ ચાહો તો કાજુ બી લઈ શકો છો. મેં ડાયરેક્ટ નાખેલા છે. આપણે આને રોસ્ટ કરીને બી નાખી શકીએ છીએ અને ડાયરેક્ટ બી આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે. આપણે આ બેવેને સાથે મેલ્ટ કરશું. બેવે ચોકલેટને સાથે મેલ્ટ કરશું, પછી આગળ જોઈએ. આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે, જો. ઓકે. આમાં આપણે આપણા ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું. આ રોસ્ટ કર્યા વગરના છે. ઓકે. પ્લેન જે ડ્રાય ફ્રૂટ્સ છે એને ચોપ કરી લીધા છે. બરાબર મિક્સ કરી લેશું અને આપણાને જે શેપના મોલ્ડમાં નાખવું હોય એમાં આપણે નાખી દઈશું. ઓકે. આપણે બરાબર ટેપ કરી લઈએ. હવે આપણે આને 10 to 15 મિનિટ્સ માટે સેટ થવાને ફ્રીઝમાં મૂકી દઈએ. આપણી ચોકલેટ સેટ થઈ ગઈ છે. આપણે ડિમોલ્ડ કરી લઈએ. જો. શુક્રન.